નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. ગઈકાલે આપણે વાત કરી હતી કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને જગ્યાઓ પર સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતની ઉપર રાજસ્થાન તરફ પણ એક સિસ્ટમ સક્રિય છે અને એના કારણે ગુજરાત પર વરસાદ છે એ વરસી શકે છે. તો એ વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે, કયા કયા જિલ્લાઓને સાવચેત રહેવાનું છે, ક્યાં વધારે વરસાદ પડશે અને કેટલો વધારે વરસાદ પડશે, અને આ સાથે જ હવામાન વિભાગ શું કહી રહ્યું છે, સેટેલાઇટ ઇમેજથી પણ જાણીશું અને એ બધી જ આગાહીઓ વિશે જાણવું છે. સૌથી પહેલા શરૂઆત કરવી છે વિન્ડીના માધ્યમથી. વિન્ડી અત્યારે શું દેખાડી રહી છે એના વિશે. તો એક સિસ્ટમ જે રાજસ્થાન પર સક્રિય હતી એ હવે ધીમે ધીમે આ તરફ આવી ગઈ હોય એવું વિન્ડી દેખાડી રહી છે અત્યારે. સાથે ગુજરાતના જે વિસ્તારો છે એમાં છૂટા છવાયા સ્થળો પર વરસાદ છે એ પડી રહ્યો છે અને આજે અને આવતીકાલે વરસાદની બહુ જ એવી ભારે વરસાદની શક્યતા નથી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. ત્યાર પછી 21 તારીખથી લઈને વરસાદનો નવો રાઉન્ડ 21-22 તારીખથી શરૂ થશે અને 24-25 તારીખ આસપાસ જન્માષ્ટમીના પર્વ આસપાસ એ ભારેથી અતિ ભારે વરસાદ એટલે ધમાકેદાર વરસાદની નવી ઇનિંગ જે છે શરૂ થશે. શા માટે શરૂ થશે એના વિશે જાણીએ. પહેલા એ જાણી લઈએ આજના દિવસે કચ્છના થોડા વિસ્તારોની અંદર વરસાદ છે. અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રે પણ વરસાદ અમુક વિસ્તારોની અંદર પડ્યો હતો અને ગાંધીનગરના પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાથે સાથે ગીર સોમનાથ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ બધા વિસ્તારોની અંદર, ભાવનગરના અમુક વિસ્તારોમાં વરસાદ, અમરેલીના અમુક વિસ્તારોમાં વરસાદ છે એ પડી શકે છે આજના દિવસમાં, એવી આગાહી વિન્ડી દેખાડી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠાની અંદર બહુ જ વરસાદની શક્યતાઓ નથી. વડોદરાની અંદર, છોટાઉદેપુરની અંદર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદા, સુરત આસપાસના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ છે આજના દિવસે વરસી શકે છે. ત્યાર પછી આગળના દિવસોની અંદર વિન્ડી શું કહી રહ્યું છે, તો રાત પડતા પડતા એ ઓછું થઈ જશે. પછી આવતીકાલનો દિવસ શરૂ થશે અને આવતીકાલ માટે પણ લગભગ 7-8 વાગ્યા સુધી સવારે વરસાદનું કોઈ માહોલ આમાં વિન્ડી દેખાડી નથી રહ્યું. ત્યાર પછી જેમ જેમ 11 વાગશે એટલે વરસાદનું તમે જુઓ છો બ્લુ કલર થઈ ગયો છે એટલે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે. છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એટલે કચ્છના અમુક વિસ્તારો, ગાંધીધામ છે, નલિયા છે, ખાવડા છે, એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે. મહેસાણા, બનાસકાંઠાની અંદર, સાબરકાંઠાની અંદર વરસાદ પડશે. દાહોદમાં વરસાદ દેખાડી રહ્યા છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, દ્વારકા છે, જામનગર છે, એ બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે. વલસાડની અંદર, સુરતની અંદર, ભરૂચની અંદર વરસાદ છે વિન્ડી દેખાડી રહ્યું છે અને એ પ્રમાણે છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે અને આવતીકાલે વરસાદ પડશે. પછી 21 તારીખથી એટલે કે 20 તારીખ સુધી હળવો વરસાદ પડશે. એવું નથી કે 17થી 20 તારીખ, 21 તારીખ સુધી સાવ જ વરસાદ નહીં પડે. ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે. છૂટો છવાયો વરસાદ છે એ પડશે. 19 તારીખે વિન્ડી કંઈક આ પ્રકારનો માહોલ દેખાડી રહી છે, જેમાં 19 તારીખે બપોરે 2 વાગ્યા આસપાસ કંઈક આ પ્રકારનું ચિત્ર હશે, જેમાં કચ્છના ખાવડામાં વરસાદ હશે, ગાંધીધામમાં વરસાદ હશે, ત્યાર પછી બીજા અમુક વિસ્તારોની અંદર વરસાદ હશે, અમદાવાદમાં, ગાંધીનગરમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ હશે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. દાહોદ છે, છોટાઉદેપુર છે, ત્યાં વરસાદ હશે. દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં જ હશે અને જૂનાગઢ, જામનગર સહિતના અમુક વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હળવોથી મધ્યમ વરસાદ છે એ ત્યાં પડી શકે છે. હવે વાત કરીએ ત્યાર પછીની જે આગાહી છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે એના વિશે. બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ તરફ એક સિસ્ટમ છે સક્રિય થઈ છે અને અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જે રીતે આપણે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે વિન્ડી દેખાડી રહ્યું છે કે 20 તારીખ આસપાસ, આપણે અહીંયા 20 તારીખ પર છીએ એટલે આ મેંગલુરુ આસપાસ આ સિસ્ટમ પહોંચી ગઈ હોય એવું દેખાડી રહ્યા છે. ખાસ જે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે એ પ્રમાણે કે આ જે સિસ્ટમ છે એ ગુજરાતમાં ખાસ અસર નહીં કરે. તમે જોઈ રહ્યા છો 20 તારીખ આસપાસ આ સિસ્ટમ કંઈક આ પ્રકારે અહીંયા હશે અને એ વેલમાર્ક લો પ્રેશર છે એમાં પરિવર્તિત થશે. ત્યાર પછી એ કેમ કે અત્યારે સિસ્ટમ છે એ આ વિસ્તારની અંદર છે એટલે એ લો પ્રેશરમાં છે. ત્યાર પછી એમાં ધીમે ધીમે પરિવર્તન થશે અને ત્યાર પછી એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે, જે રીતે આપણે ગઈકાલે વાત કરી. ત્યાર પછી એ ડિપ્રેશન બનશે અને ડિપ્રેશન બન્યા પછી એ સાયક્લોનિક સ્ટોર્મ છે એ બની શકે છે અને સાયક્લોનિક સ્ટોર્મ બને તો ગુજરાત પર આવશે કે નહીં એના વિશે વાત કરવી છે. તો એ સિસ્ટમ જ્યારે ધીમે ધીમે આગળ વધશે તો એ સિસ્ટમ છે એ ગોવા
અને મહારાષ્ટ્રનો આ જે વિસ્તાર છે ત્યાં એ હિટ કરી શકે એ પ્રકારની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. ગુજરાત પર હિટ નહીં કરે પણ ગુજરાત પર એની અસર છે એ જરૂરથી થશે. આ જે વિસ્તાર છે આ વિસ્તારોની અંદર એ હિટ કરે એ સિસ્ટમ એ પ્રકારની શક્યતા છે. ગુજરાત એ સિસ્ટમ જે છે એ મહારાષ્ટ્ર અને ગોવાના જે વિસ્તારો છે ત્યાં હિટ કરશે. એના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને વધારે અસર થશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે એ પ્રકારની શક્યતાઓ છે. એટલે અરબ સાગરની અંદર જે સિસ્ટમ છે અત્યારથી પ્રિડિક્શન કરવું બહુ જ અઘરું છે, કેમ કે સિસ્ટમ કેટલી ઝડપથી, આ ખાનગી હવામાન સંસ્થા છે એટલે આપણે એનું સચોટપણે સાચું ન માની શકીએ. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે ગુજરાતની અંદર 24 અને 25 તારીખ આસપાસ જે વરસાદ પડશે એ ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેમાં 8 ઇંચ અને 10 ઇંચ સુધીના વરસાદ છે એ પણ પડી શકે છે. એટલે ઉત્તર મધ્ય ગુજરાતને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને સૌથી વધારે વરસાદ પડશે મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદની અંદર, એટલે એ વિસ્તારોને પણ, એ જિલ્લાઓને પણ ધ્યાન રાખવાની જરૂર છે. હવામાન નિષ્ણાંતોની આ પ્રકારની આગાહી છે. અને એ સિસ્ટમ છે એના એ જે મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના, ગોવા આસપાસના જે વિસ્તારોમાં હિટ થશે એના કારણે દક્ષિણ ગુજરાતના આ જે વિસ્તારો છે અને આ તરફ સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એના પર એની ભારે અસર થશે. ત્યાર પછી વાત કરીએ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમની, તો એ સિસ્ટમ અત્યારે બાંગ્લાદેશ આસપાસ છે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા બાંગ્લાદેશ આસપાસ છે. પછી ધીમે ધીમે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈને ત્યાર પછી એ ગુજરાત તરફ પહોંચશે. અને ગુજરાત પર એની કેટલી અસર થાય છે એ 4-5 દિવસ પછી ખબર પડશે, કેમ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આ વિંડી 20 તારીખની આગાહી, એટલે 20 તારીખે આ સિસ્ટમ છે કંઈક આ પ્રકારે અહીંયા હશે અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે. એટલે અત્યારે આજે 17 તારીખ છે, તો 17 તારીખે આ જે સિસ્ટમ છે એ લો પ્રેશરમાં જ છે. ત્યાર પછી એને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થતા હજુ 2 કે 3 દિવસ લાગી જશે. ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે, એટલે ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર બનીને આગળ વધશે. એટલે કઈ તરફ જાય છે એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. અને ત્યાર પછી ગુજરાતને કેટલી અસર કરે છે એ જોવું બહુ રસપ્રદ રહેશે, કેમ કે એ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે તો 2-3 દિવસ લેશે. ત્યાર પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ત્યારે પણ 1-2 દિવસ લેશે. અને ત્યાર પછી એ ડીપ ડિપ્રેશન બનશે અને ત્યાર પછી સાયક્લોનિક સ્ટોર્મ બનશે. પણ હા, એ સિસ્ટમ જો ગુજરાત આસપાસથી જાય છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ, અને આ તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ખાસ કરીને તમામ વિસ્તારોને સાવચેત રહેવાની જરૂર છે. અને 21 તારીખથી જે વરસાદ પડશે સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પડશે. મધ્ય ગુજરાતના પણ અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ બિલકુલ પડ્યો જ નથી, તો એ વિસ્તારો વરસાદની ઝંખના કરી રહ્યા છે. એટલે આ બંને સિસ્ટમોના કારણે જે વરસાદ પડશે ગુજરાતની અંદર એ સાર્વત્રિક વરસાદ હશે. અને જન્માષ્ટમીના તહેવાર આસપાસ પણ એ ખાસ્સો એવો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એ પ્રકારની આગાહી, એ પ્રકારનું પૂર્વાનુમાન છે અત્યારે લગાવાઈ રહ્યું છે. ખાસ અત્યારે જે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યા છે એ સમજવું છે. સેટેલાઇટ તસવીરના માધ્યમથી આપણે એ જોવું છે. ત્યાર પછી હવામાન વિભાગનું પ્રિડિક્શન શું છે એના વિશે પણ માહિતી આપને આપીશ. તો અત્યારે આજે 17 તારીખ છે, 17, 18, 19, 20 તારીખ આસપાસ બહુ જ વરસાદની શક્યતાઓ નથી. છૂટાછવાયા સ્થળો પર વરસાદ છે પડી શકે છે. એટલે તમે જોઈ રહ્યા છો જે તરફ સિસ્ટમ સક્રિય થઈ છે એ વિસ્તારોની અંદર વાદળોનું આખું ઝુંડ છે એ છવાઈ ગયું છે. અત્યારે કંઈક આ પ્રકારે સિસ્ટમ છે એ આ પ્રકારે દેખાઈ રહી છે. વાદળોનું ઝુંડ છે આ પ્રકારે ધીમે ધીમે આગળ આવશે અને ત્યાર પછી ગોવા અને મહારાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં એ હિટ કરશે. બની શકે છે, અત્યારે આ પ્રકારનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અને બંગાળની ખાડીની અંદર આ તરફ અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ છે એ ધીમે ધીમે આ તરફ ગુજરાત પર આવે એવી શક્યતા વર્તાઈ રહી છે, જે રીતે આપણે વાત કરી. પણ એ ધીમે ધીમે આગળ વધશે, પછી એના પર અનુમાન લગાવાશે અને પછી એની સચોટ માહિતી છે એ આપી શકાશે. એટલે અત્યારે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પણ જો એ ગુજરાત પર ન પણ આવે તો પણ એની અસર ગુજરાત પર થશે, કેમ કે ભેજવાળા પવનો છે એ ગુજરાત પર આવશે અને એ પવનોના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડશે. અને જે આપણે રોજ વાત કરતા હોઈએ છીએ કે અહીંયા એક મોન્સૂન ટ્રફ એટલે કે ઓફશોર
ટ્રફ છે એ સક્રિય છે, એ સક્રિય અત્યારે છે, પણ 17 થી 20 તારીખ આસપાસ એ અત્યારે નબળું છે. જ્યારે આ સિસ્ટમો આવશે એટલે આ જે ઓફશોર ટ્રફ છે એ વધારે મજબૂત બનશે અને એના કારણે પણ ગુજરાતની અંદર આ પવનો આવશે અને એના કારણે પણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલે ઓવરઓલ સાર્વત્રિક ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને જેમ મેં અગાઉ કહ્યું કે 8 થી 10 ઇંચ સુધીના વરસાદ છે પડવાની હવામાન વિભાગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે ઓલમોસ્ટ એવું કહી શકાય કે જળબંબાકાર જેવી સ્થિતિ છે એ ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર સર્જાઈ શકે છે. મોટાભાગના વિસ્તારોની અંદર આ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે અને એના કારણે જ ગુજરાતમાં અત્યારથી જ પ્રશાસને પણ સાવચેત રહેવાની જરૂર છે, નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે ઓલરેડી જુલાઈમાં અને ત્યાર પછીના મહિનાઓમાં ગુજરાતની અંદર સારો એવો ખાસો એવો વરસાદ પડી ચૂક્યો છે અને ફરી એકવાર વરસાદ પડશે તો એ પાણી છે જમીનમાં એટલું બધું નહીં શોષાય જે પહેલાં શોષાતું હતું. એટલે હવે એ જળભરાવની શક્યતાઓ પણ વધારે છે. એટલે મોટાભાગના વિસ્તારોની અંદર મેઘરાજા જેમ અમે કહેતા હોઈએ છીએ દે ધનાધન ધબધબાટી બોલાવાના છે અને ધમાકેદાર રાઉન્ડ છે એ શરૂ થવાનો છે. 24 અને 25 તારીખ આસપાસ ખાસ વરસાદ છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આજે વરસાદી રાઉન્ડ શરૂ થશે એ પછી 5 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. એટલે ત્યાં સુધી વરસાદ છે એ યથાવત રહેશે. ત્યાર પછી ફરી એકવાર વિરામ આવશે અને ત્યાર પછી નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે અને છેક ઓક્ટોબર 24-25 તારીખ સુધી વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. અત્યારે ખાસ 17, 18, 19 તારીખ આસપાસ બહુ જ બધા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી, પણ છૂટો છવાયો વરસાદ છે એ અત્યારે અહીંયા જે ઓફશોર ટ્રફ છે જે નબળું છે એના ભેજના પવનોના કારણે વરસાદ છે ગુજરાતની અંદર પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે એના વિશે પણ આપણે વાત કરવી છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન એની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવતું હોય છે, એટલે આપણે એ જાણવું છે કે હવામાન વિભાગ પણ શું કહી રહ્યું છે, એનું અપડેટ શું કહી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગે જે જાહેરાત કરી છે એમાં એમના મેપમાં આ 16 તારીખની આગાહી હવામાન વિભાગની ગઈકાલનું આ પીડીએફ છે, જેમાં 17 તારીખ માટે બહુ જ બધા વિસ્તારોની અંદર કોઈ આગાહી નથી. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ દમણ, આ જે વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છે પડી શકે છે. ત્યાર પછી 17 થી 18 તારીખ ડે 2 માટે પણ કંઈક એ જ પ્રકારની આગાહી છે. એટલે બહુ જ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી અને 20 તારીખ માટે પણ આઇસોલેટેડ પ્લેસીસમાં જ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી 21 તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી છે. 22 તારીખ માટે હવામાન વિભાગે લખ્યું છે થંડર સ્ટોર્મ્સ આવી શકે છે અમુક પ્લેસીસમાં. સાઉથ ગુજરાતમાં વધારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ એ બધા જ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. આપણે મેપના માધ્યમથી આગાહી જોતા હોઈએ છીએ એટલે આપણે એ જોવું છે કે કોઈ અપડેટ મેપની અંદર છે કે નહીં. આજના દિવસ માટે 17 તારીખ માટે ઓલમોસ્ટ આખા ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ છે પડી શકે છે એ પ્રકારની આગાહી છે. ત્યાર પછી 18 તારીખ એટલે આવતીકાલ માટે પણ હવામાન વિભાગનું કોઈ ખાસ એવું પૂર્વાનુમાન નથી કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે, જે રીતે આપણે વાત કરીએ એ રીતે. એટલે ઓવરઓલ કચ્છથી લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને બનાસકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોની અંદર પડી શકે પ્રકારની આગાહી છે. આજે કોઈ અપડેટ હવામાન વિભાગે કર્યું નથી એટલે 19 તારીખ માટે પણ હવામાન વિભાગની એ જ પ્રકારની આગાહી છે. ખાસ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડે એવી શક્યતાઓ છે, કેમ કે રાજસ્થાન પર એક સિસ્ટમ છે સક્રિય થઈ હતી અને રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ છે ગઈકાલે આપવામાં આવ્યું હતું અને એના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, કચ્છના જે વિસ્તારો છે, અમુક ઉત્તર કચ્છના એ બધા વિસ્તારોની અંદર વરસાદ છે પડી શકે છે. ત્યાર પછી હવામાન વિભાગે કોઈ પ્રિડિક્શન ખાસ કર્યું નથી. હવામાન વિભાગની જે પણ અપડેટ આવશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, પણ અત્યારે હવામાન નિષ્ણાંતોની જે આગાહી છે એ પ્રમાણે જે સિસ્ટમ ગુજરાતની અંદર સક્રિય થઈ છે એ પ્રમાણે 24-25
થી 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર એક વરસાદી રાઉન્ડ ખાસ 21-22 તારીખથી એ વરસાદનું જોર છે ધીમે ધીમે વધશે અને સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ આ 3 જિલ્લાઓને ખાસ વધારે સાવચેતી રાખવાની, ઉત્તર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એને પણ સાવચેતી રાખવાની છે. એટલે વરસાદ છે વધારે પ્રમાણમાં પડી શકે છે, અમુક જગ્યાએ 4-5 ઇંચ કરતાં વધારે પડી શકે છે, અમુક જગ્યાએ 7-8 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે એ પ્રકારની શક્યતાઓ હવામાન નિષ્ણાતો અત્યારે વ્યક્ત કરી રહ્યા છે અને સતત અપડેટ હવામાનને લઈને, વરસાદને લઈને અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા જિલ્લામાં, ગામમાં, તમારા શહેરમાં, તમારા વિસ્તારમાં તમે ક્યાંથી છો, કેવો વરસાદ પડી રહ્યો છે, બધી જ માહિતી તમે કમેન્ટમાં લખીને અમારી સાથે શેર કરી શકો છો. જમાવટ સાથે તમારા અભિપ્રાયોના માધ્યમથી તમે જોડાઈ શકો છો અને આપણી પોતાની ચેનલ જમાવટને તમે સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.